ओम ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जयतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। કર્ણાધિકારની ગાથા નંબર 93 છે. 92 પૂરી થઈ, 93 આજે આવે છે. એનું મથાળું જ્ઞાનથી એટલે આત્મજ્ઞાનથી આત્માનો જ્યારે આત્માનો અનુભવ થાય છે એવા દ્રષ્ટિ થઈ દ્રવ્યની, ત્યારે પરિણામમાં વિતરાગ ભાવ પ્રગટ થયો તો રાગનો અકર્તા છું એમ પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. આટલું તો માત્ર અઢી લીટી તો મૂળ ગાથાનો અર્થ કર્યો. હવે ટીકા શરૂ થાય. ટીકા એટલે વિસ્તાર. ગાથામાં હોય એને વધારે ખોલવું એનું નામ ટીકા છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે, જગતને સમજાવે છે. આ રીતે જેમ દ્રષ્ટાંત આપે છે નો કર્મનું, જેમ એટલે જેવી રીતે ટાઢી ઊની અવસ્થાઓ થાય છે પૂતગલની, એનો અનુભવ એટલે એ સંબંધે જ્ઞાન કરાવવા માટે થવામાં નિમિત્તપણે સમર્થ એવી શીતોષ્ણ પૂતગલ પરિણામની અવસ્થા. ટાઢી ઊની અવસ્થા છે એ જીવના પરિણામ નથી, પણ એ પૂતગલના પરિણામ છે.
અને એ પૂતગલના પરિણામ આત્માના જ્ઞાનમાં પ્રતિભાસે છે, ત્યારે એ નિમિત્ત છે. એવી શુદ્ધ ટાઢીની અવસ્થા, પૂતગલ પરિણામની અવસ્થા, દશા, પૂતગલની દશાઓ પૂતગલથી અભિન્નપણાને લીધે એક જાત છે માટે અભિન્ન છે. પૂતગલ અને પૂતગલના પરિણામ એક જાતના હોવાથી પરિણામી અને પરિણામ અભેદ કહેવામાં આવે છે. અભેદ છે. જીવના પરિણામ જ્ઞાન થાય છે, આત્માથી અભિન્ન કહેશે હમણાં. એ પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય ત્રણે કાળ અત્યંત નામ સર્વથા ભિન્ન છે. શું ભિન્ન છે? પૂતગલના પરિણામ આત્માથી સદાય ત્રણે કાળ અત્યંત નામ સર્વથા ભિન્ન છે. મેં કથનચિત નથી, સર્વથા ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, ટાઢી અવસ્થા હોય તો એમ લાગે કે આ ટાઢું છે, આ ગુનું છે, વગેરે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન. વેદનની વાત નથી. પૂતગલના પરિણામને વેદે છે આત્મા, એમ નહીં. એનો અનુભવ એટલે એ સંબંધે અહીંયા જ્ઞાન થયું. જ્ઞાન જ્ઞાનથી થાય છે અને એમાં આ બાહ્યના પદાર્થ નિમિત્ત છે. એ પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે એ જ્ઞાન છે એ આત્માથી અભિન્ન છે અને પૂતગલના પરિણામ પૂતગલથી અભિન્ન છે. એક ચેતન ને બીજું જળ, બે પોતપોતાના સ્વભાવે પરિણમે છે. આ વસ્તુની સ્થિતિનું વર્ણન કરે છે. ક્યાં જીવ ભૂલે છે અને ક્યાં ભૂલ ભાંગે છે, એ બે ગાથા છે. ભૂલ કરનારું માણું ગાથામાં કહ્યું. હવે અહીંયા પૂતગલના પરિણામ હોવા છતાં પણ એમાં એને આત્મબુદ્ધિ થતી નથી જ્ઞાનીની. એનું જ્ઞાન થાય, અહીંયા જ્ઞાનમાં એ પ્રતિભાસે તો ટાઢીઓની અવસ્થા જેવી હોય એવું અહીંયા જ્ઞાન થાય. હા, આવું જ્ઞાન જે થયું તે આત્માથી અભિન્નપણાને લીધે. કેમ કે જ્ઞાન ને આત્મા એક સત્તા છે. જેમ પૂતગલના પરિણામ ને પૂતગલ એક સત્તા છે, એક જાત છે, સ્વજાત છે, એમ એ સંબંધેનું આ જ્ઞાન થયું. તે જ્ઞાન આત્માથી અભિન્ન છે. કેમ કે આત્મા ને જ્ઞાન એક જાત છે માટે તેમાં અભિન્નપણું ઘટી શકે છે. પણ જ્ઞાને અભિન્ન થાય ને પૂતગલના પરિણામ અભિન્ન થાય એમ છે નહીં. જાત બે જુદી છે. પૂતગલથી સદાય આ અનુભવ એટલે જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે, પૂતગલથી એટલે પૂતગલના પરિણામથી સદાય ત્રણે કાળ હંમેશા અત્યંત ભિન્ન, સર્વથા ભિન્ન છે. નો કર્મના પરિણામ અને કર્મના પરિણામ બે પ્રકારના પૂતગલ છે. એક નો કર્મરૂપ પૂતગલ અને એક દ્રવ્ય કર્મરૂપ પૂતગલ. બે પ્રકારના પૂતગલની જાત છે. જાત તો પૂતગલની એક છે, ઓલું નો કર્મ છે અને આ દ્રવ્ય કર્મ છે. અત્યંત ભિન્ન છે. તેવી રીતે દ્રષ્ટાંત આપ્યો. ટાઢી ઊની અવસ્થા રૂપે આત્માનું થવું પરિણમવું અશક્ય છે, અસંભવ છે એમ કહ્યું. તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા બતાવ્યું તો સવારે આશ્રવ અધિકારમાં કે આશ્રવ બે પ્રકારના છે. મિથ્યાત બે પ્રકારનો, જીવ મિથ્યાત અને અજીવ મિથ્યાત. જીવ મિથ્યાત અને પૂતગલ મિથ્યાત બે પ્રકાર છે. એક ક્ષણિક અશુદ્ધ ઉપાદાનમાં
ભૂલે ત્યારે થાય અજ્ઞાનીને, અને નિમિત્તપણે એ પૂતગલમાં થાય છે એ જાત. એમ બતાવ્યું હતું સવારે. હવે કે છે કે પૂતગલ પરિણામની અવસ્થા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ જીવની અવસ્થા નથી. રાગ જીવમાં થાય છે એ તો એને ભ્રાંતિ છે ત્યાં સુધી છે. રાગ મારામાં થાય, જ્યાં ભાન થયું, આત્માનું જ્ઞાન થયું, ભેદ જ્ઞાન થયું, આત્માને જાણ્યો, જાણતા એને આ ભીન છે એમ જાણી લીધું. જ્યાં ભીન પડી ગયો રાગથી, પછી રાગની એકત્વ બુદ્ધિ ખતી થતી નથી. રાગ હોય ખરો અસ્થિરતાનો, નવો એમને વિતરાગ થઈ ગયો એમ નહીં. દ્રષ્ટિમાં વિતરાગતા આવી ગઈ, પણ સર્વથા વિતરાગ થયો એમ નથી. પણ અહીંયા ભેદ જ્ઞાનની મુખ્યતાથી વાત કરે છે. એવી રાગ દેશ સુખ દુઃખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા જીવમાં થાય છે જ્ઞાન, લોક કર્મમાં થાય છે સ્પર્શ સ્કંદ વર્ણ, અને દ્રવ્ય કર્મમાં થાય છે રાગ દ્વેષ મોહ સુખ દુઃખના પરિણામ. એ દ્રવ્ય કર્મની સત્તામાં થાય છે. બેની સત્તા ન્યારી ન્યારી છે, ભિન્ન ભિન્ન છે, જળ ચેતન. એ બતાવ્યું તો આશ્રય અધિકારમાં હવારે. પૂતગલ પરિણામની અવસ્થા કઈ રાગ ને દ્વેષ, સુખ ને દુઃખ, હર્ષ ને શોક, એ બધા પૂતગલના ભાવો છે, પૂતગલના પરિણામ છે. એમાં અનુભાગ એનો છે દ્રવ્ય કર્મમાં. અજ્ઞાનનું નિમિત્ત પામીને, પૂર્વે અજ્ઞાની હતો, નિમિત્ત પામીને કર્મ તો બંધાણા હતા. અબાધા કાળ પાકતા ઉદયમાં પણ આવે છે કર્મ, એ રસ લઈને આવે છે ઉદય. રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ એની સત્તામાં થાય છે. અહીંયા જ્ઞાન થાય છે, પણ ભેદ જ્ઞાન થયા પછી એ રાગી હું છું એમ એને પ્રતિભાસ થતો નથી. એમ કહ્યું. પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે રાગ દ્વેષ મોહના પરિણામ પૂતગલથી અભિન્ન છે. જેમ ટાઢીઓની અવસ્થા નવ કર્મના પૂતગલથી અભિન્ન છે, એમ રાગ દ્વેષ સુખ દુઃખના જે પરિણામ થાય છે એ દ્રવ્ય કર્મના પરિણામ છે. એ દ્રવ્ય કર્મના પરિણામ દ્રવ્ય કર્મરૂપ પૂતગલ એનાથી અભિન્ન છે. પરિણામી અને પરિણામ અભિન્ન છે, એક સત્તા છે, એક જાત છે, માટે અભિન્ન છે. અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. પૂતગલના પરિણામ ત્રણેય કાળ ઉપાદાનથી નિમિત્ત સર્વથા ભિન્ન છે. અહીંયા તો હવે એ ઉપાદાન ક્ષણિક શુદ્ધ ઉપાદાનથી આ જ્ઞેયો સર્વથા ભિન્ન છે. બાણું ગાથામાં નિમિત્ત હતું, અહીંયા એ જ્ઞેય છે. હતું તો જ્ઞેય, પણ પોતાના સ્વભાવને ભૂલીને હું રાગી, તો એ નિમિત્ત કઈ અવસ્થા થતી હતી, અને નિમિત્તપણે ત્યાં રાગ હતો, એ નિમિત્ત હતો એનું. હવે જ્ઞાન પ્રગટ થયું, આત્મભાન, ત્યારે આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે. જ્ઞાનમય થકો થકો જ્ઞાન રૂપે પરિણમે છે. હવે અજ્ઞાન રૂપે પરિણમતો નથી. એટલે જ્ઞાનમાં એ વ્યવહારે જ્ઞેય છે. નિશ્ચય જ્ઞેય તો પોતાનો આત્મા થઈ ચૂકો. નિશ્ચય જ્ઞેય પોતાનો આત્મા હોય ત્યારે પર પદાર્થને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. સાધક રાગને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. વ્યવહાર એટલે શું? વ્યવહાર નયનો જન્મ કેમ થયો અને કેમ થાય છે, શા માટે? શુદ્ધ આત્માના આશ્રય જ્ઞાન સમ્યક જ્ઞાન તો પ્રગટ થઈ ગયું, પછી હજી કેવળ જ્ઞાન થયું નથી. શુદ્ધ જ્ઞાન છે તો એમાં નિશ્ચયની વ્યવહાર એક સમયની પર્યાયમાં નિશ્ચય વ્યવહાર છે.
જે જ્ઞાન શુદ્ધાત્માને જાણે છે તે નિશ્ચય નહીંથી જાણે છે, અને એમાં આ જે ભેદો જણાય છે, ભેદો પ્રતિભાસે છે, એ પ્રતિભાસ દેખીને એને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. વ્યવહાર કેમ? કારણ શું વ્યવહારનું? વ્યવહારનું કોઈ કારણ હોવું જોઈએ ને, કે હા કેવળ જ્ઞાન થયું નથી, શુદ્ધ જ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે, એ જ્ઞાનમાં એનો પ્રતિભાસ થાય છે તો એને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. અભિન્નપણના લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. આ આત્માનું જ્ઞાન જે થયું એ પૂતગલના જે પરિણામ છે રાગદ્વેષ મોહના, એનાથી સદાય ત્રણેય કાળ અત્યંત સર્વથા ભિન્ન છે.